સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસીને 2 સોનાની લગડીઓ 3000 રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થતા મકાન માલિકનો પુત્ર જાગી જતા ગરદનના ભાગે માર માર્યો તો ચોરી અંગે મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને ચોરી અંગેની જાણ કરી। પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે રહેતા પટેલ હિતેશકુમાર ધનજીભાઈના ઘરે રાત્રિના સમયે 3 જેટલા તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ તિજોરીમાંથી સોનાની 2 લગડીઓ 10 ગ્રામની તથા અંદાજે 3000 જેટલી રોકડ રકમ ચોરી કરી લઈ જતા હતા। તે દરમિયાન મકાન માલિકનો પુત્ર દક્ષ જાગી જતા તસ્કરોએ દક્ષની ગરદનના ભાગે માર માર્યો હતો તો બૂમાબૂમ થતા ઘરના બધા જાગી ગયા હતા તો તસ્કરો મકાનના પાછલા બારણેથી ભાગી ગયા હતા। આ અંગે મકાન માલિક હિતેશકુમાર પટેલ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।